અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગરના ત્રાપજથી કટવા ગામ નજીક આવેલ ફર્નિચરના પ્લોટમાં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો. આ આગ નીલકંઠ ફર્નિચર પ્લોટમાં લાગી હતી, જ્યાં ગાદલા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવે છે. અચાનક જ ફર્નિચરના પ્લોટમાં આગ લાગતા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા. અલંગ ફાયર ઓફિસર પીડી વ્યાસ દ્વારા આપવામાં આવેલી પ્રાપ્ત માહિતી અનુસાર ફર્નિચર પ્લોટની મશીનરીમાં સર્કિટ થતાં આગ લાગ્યાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ અલંગ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગના ભયાનક સ્વરૂપને જોતા અલંગના 2 ફાયર ફાઇટર અને તળાજાના 1 ફાયર ફાઇટર વાહનોને પણ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા. અંદાજે 40,000 લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ ભારે જહેમતથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગ સફળ રહ્યું. જો કે આગના કારણે ફર્નિચરના ખાડામાં પડેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માલસામાન બળી ભસ્મીભૂત થઈ ગયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.